એ સોગઠ મારા ચાવી જદી સોરિયું એ ઓલી સતિયું જોગ માયા આવું ધોળ મંગળ ગીત ગા પછી ક્યાં ગયો એ મારો વીરો સોરી ના આટા ના ઈ ચાર ભરી જાય એ તેદી ખાટે રમવા મળે મારી આયુ નો આગેવાન ખેતલો સાહેબ એક કલ્પિત ગીત છે અને મારા ભાઈએ જ ગાયેલું છે બહુ જાજા સમય પહેલા એ હજારો હાથીડા વીરા તારી જાન મારે બાર તો બહુ આવ્યા હતા ભાઈ પણ મારી આયુ નો આગેવાન આવતો હોય ને સાહેબ આવી રૂડી જાઓ એ ભલાયું બાપ ભલાયું
બોલ્યા ઈ તો નથી બોલ્યા, પણ એના કાંડે એના હૃદયમાં જે ધર્મ છે ને એ બોલ્યું સાહેબ. પૈસા તમે વાપરો, માંડવો તમે કરો, હળિયાપટ્ટી તમે કરો, માતાજી તમારી, ખર્ચો તમારો. વિજયભાઈ દેહો બાપ દેહો. હા મારો પૂરો. હા પછી બોલાવો મારા નાગજી બાપાને બોલાવો. એ રાતડિયા હે મારા રાતડિયાનો નાગજી બાપો જો કદાચ આજે આવ્યો હોય મોમાઈના માંડવે પૂરો કેને કહેવાય ભાઈ? કદાચ આ ધરતી માથે થાપો મારે અને નાગા જળની ધરતી જો ધ્રુજે નહીં ને તો મારો નાગજી બાપો નો કહેવાય. સુરવીર હોય ને સુરવીર ભાઈ, સુરવીર ની ભાષા કોઈ દી નો ફરે ભાઈ. હા અને સુરવીર કોણ? જેની માથે વેર હોય, સુરવીર હોય ને એની માથે વેર હોય જ. હા એની માથે વેર હોય જ. નથી જાજુ જીવવું મારે, શોભે નહીં સુરવીર ને કાંડા બળે કુંડલા લેવું, આ કાંડા બળે કુંડલા લેવું, એ બોલ્યો એવું મુછે દાદઈ. એ ધીંગાણાનો ઢોલ સુરવીર ની ભાષા કોઈ દી નો ફરે સાહેબ. ઈ હાઈલો જાતો હોય, કદાચ 5 દુશ્મન સામે આવી ગયા હોય, પછી સામે મોત ભરી દે. યાર હું તમને ક્યાં કહેતો હતો, ઈ સુરવીર નહીં. બે હાથમાં બે પગમાં બેડી નાખી દીધી, હળબેડી. અને અકબર જેવા અકબર ને કહી દીધું તું, અકબર તું સલામની આશા એલા રાખતો હોય, રાખજે બીજે રે. અને સદા એવું કઈ હોય ને તો હોયો આવી જાય, કારણ કે રાણો મારો રાણાની રીતે
સુધી રણ મેદાન મેલડીનો માલ એટલે ધન દોલત રૂપિયા માલ ખજાનો નહીં, પણ મેલડીનો માલ એટલે બુટિયો બોકડો હો ભાઈ. અને જાજા એ હું ધરતી માથે નાગણી મેલડી બોલું, મારી મેલડીના માલનો કોલી ખાલી કાન ચાલે, કાન એનું મારી કાપીને ખાઈ જવાની વાત તો આખી છે. મારી મેલડીના બુટિયા બોકડાનો કાન ચાલે, અડધી રાત થાય, અડધી રાતનો મજર ભાંગે, એ એની છાતી માથે હોનલ મુખી નાગણી થઈને નો બેહું, એ તો મેલડી નો કહેવાય. અરે મારી મેલડી હોય 1.25 લાખનો. અને કદાચ મને મેલડીને મોજ આવી જાય ને ત્રીજો હુબકો વયો આવે મારો, હે મને ત્રીજો હુબકો આવી જાય, ત્રીજું જોગ માયા આવું ધોળ મંગળ ગીત ગા, પછી ક્યાં ગયો એ મારો વીરો સોરી ના આટા ના ઈ ચાર ફરી જાય, એ દેદી ખાટે રમવા મળે મારી આયુ નો આગેવાન ખેતલો. એક કલ્પિત ગીત છે અને મારા ભાઈએ જ ગાયેલું છે બહુ જાજા સમય પહેલા. એ હજારો હાથીડા વીરા તારી જાન મારે,
બાર તો બહુ આવ્યા હતા ભાઈ, પણ મારી આયુનો આગેવાન આવતો હોય ને સાહેબ, આવી રૂડી જાઓ એ ભલાયું બાપ ભલાયું ભુવાજી હું બોલાઈ ઈ તો નથી બોલ્યા, પણ એના કાંડે એના હૃદયમાં જે ધર્મ છે ને એ બોલ્યું સાહેબ. પૈસા તમે વાપરો, માંડવો તમે કરો, હડિયાપટ્ટી તમે કરો, માતાજી તમારી, ખર્ચો તમારો. વિજયભાઈ દેહો બાપ દેહો. હા મારો પૂરો. હા પછી બોલાવો મારા નાગજી બાપાને બોલાવો. એ રાતડિયા હે મારા રાતડિયાનો નાગજી બાપો જો કદાચ આજે આવ્યો હોય મોમાઈના માંડવે પૂરો કેને કહેવાય ભાઈ? કદાચ આ ધરતી માથે થાપો મારે અને નાગા જળની ધરતી જો ધ્રુજે નહીં ને તો મારો નાગજી બાપો નો કહેવાય.
ને સુરવીર ભાઈ, સુરવીર ની ભાષા કોઈ દી નો ફરે ભાઈ. હા, અને સુરવીર કોણ? જેની માથે વેર હોય, સુરવીર હોય ને એની માથે વેર હોય જ. હા, એની માથે વેર હોય જ. નથી જાજુ જીવવું મારે, શોભે નહીં સુરવીર ને કાંડા બળે કુંડલા લેવું, આ કાંડા બળે કુંડલા લેવું, એ બોલ્યો એવું મુછે દાદઈ, એ ધીંગાણાનો ઢોલ ધીંગાણાનો ઢોલ વાગ્યો. સુરવીરની ભાષા કોઈ દી નો ફરે સાહેબ. ઈ હાઈલો જાતો હોય, કદાચ 5 દુશ્મન સામે આવી ગયા હોય, પછી સામે મોત ભરી દે યાર. હું તમને ક્યાં કહેતો હતો, ઈ સુરવીર નહીં. બે હાથમાં બે પગમાં બેડી નાખી દીધી, હળબેડી. અને અકબર જેવા અકબર ને કહી દીધું તું, અકબર તું સલામની આશા એલા રાખતો હોય, રાખજે બીજે રે. અને સદા એવું કઈ હોય ને તો હોયો આવી જાય, કારણ કે રાણો મારો રાણાની રીતે માલ ખજાનો નહીં, પણ મેલડી નો માલ એટલે બુટિયો બોકડો હો ભાઈ. અને જાજા એ હું ધરતી માથે નાગણી મેલડી બોલું, મારી મેલડી ના માલ નો કોલી ખાલી કાન ચાલે, કાન એને મારી કાપીને ખાઈ જવાની વાત તો આખી છે.
મારી મેલડીના બુનિયા બોકડાનો કાન ઝાલે અડધી રાત થાય અડધી રાતનો મજર ભાંગે એ એની છાતી માથે હોનલ મુખી નાગણી થઈને નો બેહું એ તો મેલડી નો કહેવાય અરે મારી મેલડી હોય 1.25 લાખનો અને કદાચ મને મેલડીને મોજ આવી જાય ને ત્રીજો હુબકો વયો આવે મારો મને ત્રીજો હુબકો આવી જાય અને મારી મેલડીના મોઢાની માલિપાથી ખમા નીકળી જાય જો એમાં ખોટ પડવા દઉં તો હું મેલડી નો કહેવાય બોલો મેલડી માત કી એ જેથી ભરે રાજા રાવણ ના દરબારમાં પછી પેલો એ જેથી પેલો પરવેશ કરજનાર મન હરીને એ બોલો દૂજો રચાવજે આ દુનિયાની માલિપા પેલું વેલું કારણ વર્ગું તું મારા વીર ખેતલા લંકાનો અધિપતિ રાજા રાવણ અને રાજા રાવણની અનેક રાણી એની માલિપાથી એની માનેતી રાણી એટલે ઘડીક જવા દો ભાઈ મામલો મેદાને એ રાતે રાજા
મારી મોમાય મોમાય હોય માને બા પછી હાજા દાદા માડી હોવ સુખી એ મારી મોમાય માડી તમારો પ્રતાપ ઘણી ઘણી વાતો કરવી છે ભાઈ પણ મેં કીધું ને કે વાતડિયું વિગતાડિયું જણ જણ જુજવ્યું પછી જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું આ મોમાઈ ના આંગણે બેઠા છે ને એટલે આ મોમાઈ બેઠી છે સાહેબ દુનિયાની માલિપા જેથી દુઃખ પડે ને તેથી દેવ સાંભળે હો બાકી આમ જો માતા માતા કરો ભાઈ દુઃખ પડે તેથી જ માતાજી સાંભળે અને જેથી દુઃખ પડે તમારી માથે વિપત પડે અને જેથી માતાજીને ગમે એટલી રાયડું નાખો ને માતાજી નથી આવતી હો પણ સાહેબ માતાજીને ગમે એટલા હાથ કરો કદાચ માતાજી નો સાંભળે પણ નાભીની માલિપાથી નાદ થાય સાહેબ નાભીની માલિપાથી નાદ થાય એ નાભીની માલિપાથી કદાચ મારી મોમાઈને અડધો અવાજ કરો અને ધરતી માથે ડગલા નો માને તો એ મોમાય નો કહેવાય એ ભલા માણા નાભી માંથી નાદ ક્યારે નીકળે વિજયભાઈ આ મોમાઈ ક્યારે સાંભળે દુશ્મન માર માર કરતો આવતો હોય સાંભળજો સાહેબ માતાને આવતા કેટલી વાર લાગે ઈ કહું દુશ્મન માર માર કરતો આવતો હોય આપણે એકલા હોય ને 20 ફૂટના અંતરે દુશ્મન ઉભો રહી જાય આમાં હાથની માલિપા દુશ્મનના હાથમાં બંદૂક હોય ને તમારી હાથમાં કાંઈ ન હોય દુશ્મન માર માર કરતો આવતો હોય આમ 20 ફૂટના અંતરે દુશ્મન ઉભો રહી જાય હાથની માલિપા બંદૂક હોય અરે સાહેબ બંદૂક હોય નહીં ઈ બંદૂક ફોડી નાખે ભાઈ ફોડી નાખે ભાઈ હવે બંદૂક ફૂટી ગયા પછી તો કાંઈ નો થાય ને ભાઈ હે દુશ્મન માર માર કરતો આવતો હોય હાથની માલિપા બંદૂક હોય 20 ફૂટના અંતરે ઊભો હોય અને દુશ્મન બંદૂકડી ફોડી નાખે એની બંદૂકની માલિપાથી ગોળી નીકળે એની બંદૂકમાંથી ગોળી નીકળે અને તારી છાતી સુધી પોગે જો ઈ બંદૂકની ગોળી તારી છાતી સુધી પોગે ઈ પેલા નો આવડતો મોમાઈ નો કહેવાય બાપા મોમાઈ નો કહેવાય
મનડું મુજાય ને તેથી આ નાગાજણના જુગ જાળવે ના એ બાપ આ એક મઠ મંદિરનું પગથિયું ચડી જા સાહેબ મેં તો જોયું છે એટલે કહું છું હા કોઈને માતાજી માથે વિશ્વાસ હોય કોઈને માતાજી માથે ભરોસો હોય કોઈના કાંડે માતાજી બેઠી હોય કોઈને માતાજીની લોબડી ઓઢીને ભૂવો કર્યો હોય પણ જાજા મારા વિટલા એ મારી મોમાઈનું નામ લેતા ધરતી માથે ડગલા માંડ એ મારા જીવ જો કદાચ તને કે પાછો પડવા દઉં તો હું મોમાઈ નો હોય સાહેબ બહુ જાજુ તો મને નથી ખબર પણ મેં તો આ મોમાઈને જોઈ છે હે કોઈ આ મોમાઈની સામે ગોઠણિયા વારીને બેહી જાય હે કોઈ આ મોમાઈની સામે ગોઠણિયા વારીને બેહી જાય અને મોમાઈ જો કદાચ આના કાંઠે ઉતરી જાય એ બાપ 72 પેઢીના વેદને વાંચી નો સંભળાવું ને એ તો મને મોમાઈને ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ સતા કદાચ તમારી આજુબાજુ આવે કે ન આવે પણ આ મોમાઈને અવાજ કરો એટલે મોમાઈ આવે 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 અને આવે બા માતાજી આ ઘણા ભુવા અમને કે ઘણા રાવણદેવ અમારી નસું ખેંચવા આવે ભાઈ રાવણદેવ આટલા માતાજીના દીવો કરી છે આટલા માતાજીના ધૂપ ધ્યાન કરી છે રાવણદેવ આટલા માતાજીના ઉપવાસ કરી છે રાવણદેવ માતાજી અમારી હામું નથી જોતી પછી ત્યારે અમારે કેવું પડે ભૂંડા કાં તો તારી ભક્તિમાં કઈક ભૂલ પડી હોય અને કાં તો બાકી મોમાઈ નું નામ લ્યો એ બાપ ભલામણા કુળદેવ નું નામ લ્યો હે સાહેબ આની આગળ આવીને ખાલી આંખની મલપાથી એક આ મઠ મંદિરની મલપા આંખમાંથી આહુડું પડે આ મઠ મંદિરમાં આંખની મલપા આહુડું પડે એ મારી વાંકની મોમાઈ જો એને હથેળીમાં ઝીલતી નો આવે ને એ તો એ મોમાઈ નો કહેવાય મોમાઈ નો શબ્દ કેવો છે મોમાઈ ને મેં કીધું ડગલે મોમાઈ પગલે જેના હૃદયમાં મોમાઈ હોય ને જેના હૃદયની મલપા માં હોય એ મોઘેરો મારો માવતર મોમા એ ઝાયલા બાવડા મેલી
માં વાહ મળી વાહ મળી વાહ અને સાહેબ એ ભલામણા મોમાય તો મોમાય છે હો એ મને ડગલે મોમાય મને બોગલે મોમાય જાજા મારા વિટલા ભુવા એ મારી મોમાય જો કદાચ આજ તારા કાંઠે આવી હોય ભલે અમારા વિજય ભુવાનો પણ બોલી જાવ મોમાય બોલી જા ખોર્યું ભલે મારા વિજય ભુવાનું હોય પણ એના કાંઠે જો કદાચ હું મોમાય આવું અને એના મોઢાની માલિપતિ શબ્દ પડે જો કદાચ ધરતી માથે પડવા જાવ ને એ તો વિજલા ભુવા તારી મોમાય નો હોય મોમાય નો હોય મુખરા ડુંગર વાળી ક્યાં ગઈ એ બાપ મારી પંચારની ધરતી ઉપર જો કદાચ મારી ચામુંડ જેવો ધણી બેઠો હોય
અને મારા ભૂખરા ડુંગરનો જો કદાચ કોઈ પગથિયું ચડી જાય એ એના દુઃખને ભાંગીને ભૂકો ન કરું તો ચામુંડ ન કહેવાય
દયાળી દયા કરજે એ એ મારી દેવનો મેળો છે સાહેબ. દેવ દેવનું હગું, માણા માણાનું હગું. જો કદાચ આયા ચામુંડા આવી હોય, વાય માતાજી આવી હોય, જો આયા એકવાર મોગલનો આકલો ન થાય તો મારી મોગલ ન કહેવાય, મોગલ ન કહેવાય. એ ભલા મોગલ ભલા પલમાં પોગી જાય, એ મોગલ ધારે એવું થાય, એ સમરથ તું સરકાર મારું, એ મારી મોગલ ભરોબા દીવાની દી